પાલનપુરમાં આજે પોલીસનો માનવતાભર્યો અભિગમ જોવા મળ્યો હતો। ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓને દંડ ફટકારવાની જગ્યાએ પોલીસે તેમને ગુલાબ આપી માર્ગ સલામતી અંગે સમજ આપી હતી। હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। માર્ગ સલામતી માસ અંતર્ગત પાલનપુરમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આજના દિવસે પોલીસ અને આરટીઓના અધિકારીઓએ રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને રોકી ગુલાબ આપી હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવ્યું હતું। પોલીસની સમજાવટને નાગરિકોએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો। હેલ્મેટ વગર ઘરેથી નીકળેલા ઘણા નાગરિકોના ચહેરા પર પ્રસ્તાવના ભાવ પણ જોવા મળ્યો હતો। જીવન અમૂલ્ય છે અને તેને સુરક્ષિત રાખવા માટે પોલીસ અને આરટીઓ સતત પ્રયાસ કરી રહી છે। નમસ્કાર। આજે ગુજરાત પોલીસે દંડ નહીં પણ ગુલાબ આપ્યું એ માટે કે તમે ઘરેથી નીકળો તો હેલ્મેટ પહેરીને નીકળો। દંડ કરતાં વધારે તમારી જિંદગી તમારા પરિવારને અને તમારા દેશને વધારે વાલી છે। એટલે હું પણ આજે નારાજ થયો કે મને પણ થયું કે હેલ્મેટ જરૂરી છે। દંડ કરતાં વધારે જિંદગી વાલી છે દેશને અને પરિવારને। એટલે હું પણ આજથી માફી માગું છું અને કહું છું કે હેલ્મેટ જરૂરી છે। ગુજરાત પોલીસ બહુ સરસ કામ કરે છે। દંડ કરતાં વધારે આપણી જવાબદારી આપણને વધારે વાલી છે। જાન્યુઆરી મહિનો માર્ગ સલામતી માસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે માર્ગ સલામતી માસની નવી થીમ શીખ સાથી સુરક્ષા અને ટેકનોલોજી દ્વારા પરિવર્તન રાખવામાં આવી છે। આ થીમ અંતર્ગત આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત પહેરીને જ વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે। આથી માત્ર પોતાનું નહીં પરંતુ સામેવાળાનું જીવન પણ સુરક્ષિત રહે છે। સાથે સાથે ટ્રાફિક નિયમોના ભંગ રૂપે વાહનમાં ખોટી અને તેજ લાઇટ લગાવનાર વાહન ચાલકો સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં આ કાર્યવાહી વધુ કડક બનશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા। પોલીસ સ્ટાફ જે રીતે સમજાવે છે તે રીતે બહુ સારું છે। પોલીસ અભિયાન બહુ સારો ચાલે છે। સુરક્ષા રીતે બધી રીતે બહુ સારું છે। હમણાં પોલીસવાળા એવું કીધું ઘરની સુરક્ષા માટેથી હેલ્મેટ પહેરો એવો વચન આપો છો। અમે વચન બી આપ્યો છે એમને કે સાહેબ અમે લોકો હવે હેલ્મેટ પહેરશું। તેમને અમારું ફૂલ આપીને અમારું સ્વાગત બી કર્યું છે। સેફટી બહુ સારી છે। હમણાં અકસ્માત બહુ ઓછા થઈ ગયા છે।